વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠામાં ચોરી, લૂંટફાટ અને હુમલા સહિતની ક્રાઇમની ઘટનાઓમાં સતત વધારો થયો છે। ત્યારે આવા ચોરોને પાઠ ભણાવવા માટે પોલીસ તંત્ર પણ હવે સજ્જ બન્યું છે। ત્યારે હિંમતનગરમાં પણ ચોરીની ઘટના સામે આવી છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં રાત્રિ દરમિયાન બાઇક ચોરી કરી ચોરો ફરાર થયા છે। હિંમતનગર શહેરમાં રાજમહેલ બંગલોઝમાં રાત્રે 2 વાગે બાઇક ચોરીની ઘટના સામે આવી છે। તો હિંમતનગર સહકારી જીન છાપરિયા રોડ પર આવેલી રાજમહેલ બંગલોઝમાં રાત્રિ દરમિયાન 2 ચોર બાઇક ચોરી કરીને પલાયન થતા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા। દ્રશ્યો સામે આવ્યા છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તો રાત્રિના 2 વાગ્યા દરમિયાન 2 ચોરો બાઇક ચોરી કરતા કેમેરામાં કેદ થયા હતા। ઘટનાને પગલે સોસાયટી વાસીઓમાં તસ્કરો પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે। બાઇક ચોરી થતા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી। જોકે દિન પ્રતિદિન બાઇક ચોરીની ઘટનાઓ બનતા પોલીસ પેટ્રોલિંગ પર પણ અનેક સવાલો ઊભા થયા છે। તો દિન પ્રતિદિન ચોરો બેફામ બન્યા છે અને ચોરીની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે।